આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ઉમરગામ તાલુકા પંચાયતના સભાખંડમાં મળેલી સમીક્ષા બેઠક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવતા સરપંચોને સત્તા વિહોણા બનાવી થઈ રહેલા મિથ્યા અને ભ્રષ્ટાચારી વિકાસ સામે સરપંચોએ ઠાલવેલી વેદના એ ઉમરગામ તાલુકા પંચાયત કચેરીશ્રીના સભાખંડમાં જ આજરોજ ધારાસભ્ય શ્રી રમણભાઈ પાટકરના અધ્યક્ષસ્થાને છે તેઓ હેઠળ તેમજ તાલુકા વિકાસ અધિકારીની હાજરી વચ્ચે વિકાસના કામોની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં અધિકારીઓની હાજરી વચ્ચે ઉમરગામ તાલુકાના સરપંચનો અભિપ્રાય જાણવાના કરેલા પ્રયત્નો સરપંચોએ ભરી વેદના અને રજૂઆત કરી પડી છે। સરપંચે કોઈ એક અમને અહીંયા ઉભરો ઠાલવ્યો જ નથી। રજૂઆત કરવા માટે અમે જ્યારે મોકો આપ્યો છે ત્યારે વહીવટી બાબતની અંદર ઘણા બધા એવા પ્રશ્નો પછી થતા હોય છે। અગર તો ટેકનિકલ નોલેજ નથી કે કામ મંજૂર થયું પછી એ કામ મંજૂર થયું પછી કઈ રીતે આપણે કરવું છે, તો કામ મંજૂર થાય એટલે જવાબદારી ટેકનિકલ એસો નહીં આવે। એસો જે કામ મંજૂર થયેલું છે ત્યાં સ્થળ પર એ કામ બરાબર છે કે મેં જોઈ લઈ, પછી ટીએસ આપે, ટીએસ આપ્યા પછી એસ્ટિમેટ બને અને એસ્ટિમેટ બન્યા પછી સરપંચોને કે તલાટીને સૂચના આપવામાં આવે કે આ તમારું કામ મંજૂર થયેલું છે। એમાં જવાબદારી તલાટી અને સરપંચની પણ છે કે તાલુકા વિતરણ અધિકારી જવાબદારી છે એમની પાસેથી એમની માહિતી આખી લઈ જવું જોઈએ, એસ્ટિમેટ પણ લઈ જવું જોઈએ। પરંતુ આજે અમે સૂચના આપી છે કે કોઈપણ કામ કોઈપણ કમિટીમાં મંજૂર થાય એટલે એનું લિખિતની અંદર દરેક ગામની અંદર એની સૂચના આપવામાં આવે અને ગામની અંદર એનું રજિસ્ટર બને કે આ યોજનામાંથી આ કામ મંજૂર થયેલું છે અને આ રીતે ત્યાં થાય। તદુપરાંત જે કામો થઈ ગયેલા છે એને પણ એસેટનું એક રજિસ્ટર પંચાયતમાં નિભાવે એ રીતે પણ સૂચના કરી છે। સાથે સાથે રામ મંદિર અયોધ્યાની અંદર 22 તારીખે જે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ એનું ઓપનિંગ કરવાના છે, એમાં ખૂબ જ આ ઉમંગનો અને હિન્દુ માટે જાગૃતિ લાવવાનો પ્રશ્ન છે। પોતાના મનની અંદર રામ, માણસ જન્મે ત્યારે બોલાય છે, માણસ મરી જાય ત્યારે શમશાનની અંત ઘડી સુધી રામ બોલો રામ, રામ બોલો રામ બોલતા બોલતા જાય છે। ખાતા હોય ત્યારે પણ નમસ્કાર કરીને રામનું નામ લઈને એને ખાય છે। ત્યારે ડગલે ને પગલે શ્વાસોશ્વાસની અંદર રામ છે અને રામ 500 વર્ષ પછી પોતાના વન કુટીર એટલે કે મંદિરની અંદર જઈ રહ્યા છે ત્યારે અયોધ્યામાં જે આનંદ છે એવો જ આનંદ ઉમરગામ તાલુકામાં રહી, ઉમરગામ તાલુકાના ગામડામાં રહી, શેરીમાં રહી એને આયોજન કરવા માટે અમે કર્યું છે। અને અમે ઉમરગામ તાલુકામાં 29,000 જે ઘરો છે એ દરેક ઘરોની અંદર અમારા પ્રભારી એટલે કે સરપંચોના સંઘના વડા લાલાભાઈ દ્વારા ઝંડી આપશે અને દરેક સરપંચો પંચાયતના ચૂંટાયેલા સભ્યો સાથે મળીને દરેક ઘર પર રામની ધજા ફરકે આ રીતનું આયોજન અમે કર્યું છે। સાંજે 6 વાગે 7 વાગે અમારા દરેક હિન્દુના ઘરની અંદર દીવડા પણ થાય, દિવાળી જેવો આનંદ ઉમંગ થાય અને સાથે સાથે જ્યાં જ્યાં રામ મંદિરો છે ત્યાં 10 વાગ્યાથી એલઈડી મૂકી અને 11-1 વાગ્યા સુધી વડાપ્રધાનના કાર્યક્રમ થાય એ નિહાળી શકે એ રીતનું પણ આયોજન અહીંયા અમે કર્યું છે અને આ માટે બધા સરપંચોને અહીંયા અમે બોલાવેલા છે। એ સરપંચો સાથે તમે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે। અમે લોકશાહીનો પારદર્શક વહીવટ કરવા માંગીએ છીએ અને પારદર્શકની અંદર તમે પણ તાજના સાક્ષી બનો આ રીતનું આ આયોજન અમે કર્યું હતું, તેમાં આપનો પણ આવકાર છે। નમસ્કાર। જય શ્રી રામ।